આગળ સમાચાર વડોદરાથી કે જ્યાં બોટકાંડ બાદ સફાળું જાગ્યું છે મહાનગરપાલિકાનું તંત્ર, જ્યાં વીએમસી સંચાલિત 4 અતિથિ ગૃહ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ અતિથિ ગૃહનું બાંધકામ જર્જરિત છે અને તેને જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને પ્રેમાનંદ હોલ પણ જર્જરિત છે અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રસંગોપાત અતિથિ ગૃહ બુક કરાવનારોની હાલત જો કે કફોડી બની રહી છે, કારણ કે બુકિંગ રદ કરાયેલા લોકો માટે કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ હવે તેઓ કરી રહ્યા છે। તો બુકિંગ જેનું રદ થઈ ગયું તેમની હાલત સૌથી વધુ કફોડી થઈ રહી છે, કારણ કે બોટકાંડ બાદ સફાળી રીતે જાગેલા આ મહાનગરપાલિકાએ તંત્રએ આ તુરંત નિર્ણય લીધો છે, જેમાં વીએમસી સંચાલિત 4 અતિથિ ગૃહ બંધ કરી દેવામાં આવ્યા। પરંતુ પ્રસંગોપાત જેમણે આ હોલ બુક કરાવ્યા હતા તેને આખરે વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરવામાં આવી। જોકે જે લોકોએ હોલ બુક કરાવ્યો હતો તેને હવે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પણ આખરે અન્ય હોલ તરફ નજર દોડાવવી પડશે અને આખરે તેના માટે પણ જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા થશે ત્યારબાદ તેમને રાહત મળશે, પરંતુ હાલ તો તેમના જે તમામ પ્રસંગો છે તે ખોરવાયા છે।